હાય સાચું કહું ને, જેટલાથી તો મારી જિંદગીમાં આવી છે ને એટલાથી આમ જિંદગી જીવવાની જ મજા આવે છે. આપણી વાતો જ એવી છે ને. તાણે તાર એમનું હું કહું, ભૂલી તો નહીં જાય તું મને? હા આ ના ભૂલું વચન હાલ કે વચન કોઈ દાડો છોડીને જતી નહીં રહી. નહીં જો પણ હું કહું હા આ ઘડિયાળ જેવી ચાલો આમ હારી છે ને. ગોડે ઘડિયાળ તારી લઈ આલેલી છે જો, એ તો વાત સાચી એટલે ઘડિયાળ નહીં પણ મારો જીવ છે. હું અને નાવા બેહું તોય નહીં કાઢતો. એટલે કાઢવી પડે બાપા ના બે હવે એટલે Waterproof છે, કશું ના થાય પલરો તો. હું લાઈ તો મને નહીં ખબર ને. તાને એ ઘડિયાળ તો હતો નહીં, બરોબર છે, તી મને ગિફ્ટ આલી બરોબર, પણ મેં તને કીધું તો યાદ છે ને? યાદ ઓહો પાછી બોલ બીજું કે ને તે તાર ઘેર છેલ્લા આજે પહોંચી બસ? અલે 8 વાગી જતો એ દાડ તો યાર કેમ એટલું બધું મોડું કર્યું તું? સાધન હતા તમારે તને બસ જતી રહી. તે હું નતો કહેતો કે તને મૂચી જાઉં. કીધું તું પણ ને ઘેર સાધન ના મળે બધા તો તારા મને ફોન ના કરાય? એ વાત સાચી પણ હવે આટલા મારા રોજ ના પડે ને મારું અરે પણ તું ઘેર ના પકડ ત્યાર સુધી મને ઊંઘ જ નહીં આવતી કે. એ વાત તો સાચી હો. તાણે મારે એવું છે હું ઘેર કહું, જમ હું કહું તે દાર બકા રીમ તાર ફોન પસાડ્યો તો સોરી હો. અલે યાર તમારે પેલું પણ તારા છેડો પગમાં આવ્યો તો યાર તે પડી જતી તે પણ તારા લીધે જ તું યાર. પણ સુબોનો પડી ગયો મારો ફોન એટલે બરોબર સારો અને હતો. દાડ તો યાર જબ્બર વાગ્યું તું આટલા મને તો. એની દવા તો કરાવી દીધી. હા હેડો હતો ને તો મટી જાય. હા આમાં સારું કંટાળી જતું. ઘરમાં એક બે એકાદો છોકરો હોત ને તો ભાઈ એના તારે થોડું સંસારી નહીં હેડે, મારા હેડે થોડી બોલા સારી હેડે, તો ભાઈ છોકરો રમતો હોય. ગોડા હવ છોકરો હમણાં થોડું કોમ કરી દે એ કરાયું. ઓહો મારો તું તો કાઢવાનું જોર કરાય છે. રવા દે. આ તો કોઈ બતાવી નહીં પણ તને બતાવ્યું. હા હા ઓ, પણ ખબર કે બે અઢી તોલા જેવું લાગે તારું. એ લાયો છે મૂકો લે પણ કે બાબા પહેરો આપણે મૂકો મને નહીં ફાવે. હા કોક જોવા કેવું લાગે કે તો ઘેરા ગયા પણ હું ચાલ્યું કે હું બટન વાકીને જ રાખું છું એટલે. હા આ તો કીધું તો સારું પણ આમ દાગીનો થોડો હોય ને. કોમમાં આવે ગમે હા, ત્યારે. હા. પણ હું વાત લઈને આવ્યો છું એટલે તું મોનો ના મોનો. વળી હું વાત. આ છોકરો તાર વાતો નહીં કરવા દેતા આપણો. છોકરો ભાઈ આ તો હોય ને બખાડા કરે, ના હોય ને શું કરે કે ના હોય ને ભાઈ મંદિરે ને દવાખાને ફરે. દવાખાને પડે. આ એ વાત સાચી. એ તો સ પણ વાત એ લઈને આવ્યો છું હા આપણે અરે બુનીને ઓહો બુનીને હગુ લઈને આવ્યો તો હારું બરાબર. ઓહો હગુ એટલે ટિકટોક હગુ લઈને આવ્યો બુની માટે. કોઈ કશું જોવાનું છે નહીં. હા. અને જો બુનીને થઈ જાય ને હમ. તો આખી જિંદગી બુની અમે એ આરામથી મોજ કરશે. બધી વાત બુધા તારી હાજી છે પણ મારા જોઈને ભણતર સારું છે બરોબર. બધી રીતે પહેલો નંબર લાવે છે. હા એ તો ભણાતો છે. તે મારે જે અડધું ભણે ને ત્યાં તો ભણાવવાની તો નોકરી અચ્છલ લેવડાવી છે. એટલે એને શાંતિ અને મારા શાંતિ. જો. પણ એ તો હું કે ભણાવજો તે તાર છો ના પણ આ હગુ નાખી દઈએ અને હગુ કરી દઈએ પછી ભણ જ ના. આ પશુ ના ભણીએ કે ભાઈ તઈ કહો ને બધું એને હાર્યો ના ભણવા દે, એને આપણા જમાઈ ના ભણવા દે, આવું બધું થાય. પાછા પાછા ફોન ના બોન ના દાખલા ચાલુ થાય. હા બધો બધો તાજો વધારે થાય. હા એ વાત થાય છે. એટલે મારા તો હાલ વિચાર ખગા તો હાલ કોઈ વાત લાવશો જ નહીં. હા. તે તાર ના કરવું હોય તોય કશું વાંધો નહીં પણ આ તો વાત નાખી છે. જાણે કરવું હોય તારા હગાને મને કહેજે, હું તે તાર કે અને ઈવન થઈ જાય તો પછી આપણે બીજા ચોક જોવું. હા બાપા હું કોલેજ જઉં. કોલેજ જવું બેટા? હમ. હા ચલો. હા બેટા, શું કોલેજ પૈસા જવું? છે કાલું? પૈસા છે? પૈસા તો પડ્યા થોડા. હા ના પદાર્થ ત્યાં આ પેલા પડ્યા. કેવું ચાલે બેટા ભણવાનું? હાર ચાલે. હા, અને શાંતિથી ભણજો અને નોકરી બોકરી હારી આવે એવું લેજો. મારા નોકરી જોડે તો જો લેવાની છે ને. ભાઈ પહેલો નંબર આવે આખા ગામમાં. એટલે આજ કોઈ સહી કોલેજમાં બેટા આવું પહેરી જવું પડે. કોલેજમાં તો આવા જ પહેરવાના હોય કપડાં. આવું જો મને તો ખબર નહીં મુકું. તમે કોલેજ નહીં કરીને એટલે. હા જા બેટા. મને તો કોલેજમાં લેવા આવ્યા હતા બેટા. હમ? હું જોતા. જા બેટા મોડું જા એટલે જ પછી. ખબર નહીં. હાર જો હા મોડું થાય ખોટું. પછી પેલી દવા વાગે બસ જતી રહે. એ હાર હેડો, હો, પૂછો બાપા. હા આવજો બેટા. હા, હા. ગોડા તાણ પણ પેલું ના પહેરાય. છે એ પહેરાય. પેલું આરીએ ઉપર ટોપ જેવું એટલે આપણું એમાં તો મની છો હું છો પહેરું છું. આ તો સોડીઓ પહેરે, છોકરો પહેરે છે. પહેરવા દો ભાઈ કોલેજમાં જવું પડે પહેરીને. હા, જવું પડે. હાર તો તે તાર કશું વાંધો નહીં ખબરી. હા. તારે હગું બગું કરવું હોય તો હું કહેજે આપણે હારું એ તો હગું લાવીએ. પહેલા હું તને એ તો ગામમાં મોટા મોટા માણસો તો હું પહેલા વાત કરે ભાઈ બહુ સારું સોળી હારી છે એટલે કહું. હા હા, હા એટલા જ જોઈ તો રાઈ નહીં દેવી. ના અત્યારે બી છો કોઈ પૂછે તો કોઈ કે ના. સોડી તો તને છો જમ તો ભાઈ હું વાત કરું તું ભલે આપણે થોડા કાળા છીએ પણ
બસ વાળો એ સુબર ચોકર જોયો છે એટલી બધી વાર થઈ ગઈ 5 વાગી ગયા લેક્ચર હોય ને આ ડફો હોય હલો હા ભાઈ ના તું એની ચિંતા કરે નહીં તું તારે સાઈડ ઉપર માણસ મોકલી દે પગારની તો ચિંતા કરે જ નહીં તું તારે આપણા ઘેરથી કરો ને ઘેર જા મારા અને તું તારે કે એક પેટી મળી જાય બરાબર હવે તું તારે કહી દીધું ને ઘેર જઈને એક પેટી લઈ આય એ તો આપી જ દે હાવ તું એની ચિંતા આપણે ઘણો પૈસો યાર તને ખબર તો આપણે કન્સ્ટ્રક્શનનું ચાલ જ છે હા અને હા પેલા જીસીબી વાળા પાસેથી આપણે પેમેન્ટ લેવાનું છે બરોબર એ જે જીસીબી આલ્યું હતું ને તું 5 પેટી બાકી છે લઈ લેજે બરોબર હા કેટલા સુધી જાવ છો તમે તમારે કેટલે જવું છે મારો વડનગર સુધી જવું છે તે બેસી તો મેલી જાઉં હા આ તમારે જો જવું એ મેલી જાઉં બેસી ભાગ રાખજો હો હા હા જવા દો હવ જવા દો હો ફોન શીખર છે એમ નહીં ઉપાડતી હું કરતી હશે આટલું બધું તાણે આમ કે ફટ નહીં કીધા મારો ફોન તો ઉપાડલો શીખર અમુંડી રિંગ વાગે છે પણ હમું હવ નીલા હા કજી આવ્યો હા ખોટો ખાલી ટાઈમ પાસ કરે નહીં અને એવું હોય તો કોમ ધંધા લાગી જાઓ કોમ ધંધા નીલા ટાઈમ પાસ નહીં ભાઈ હા ખરેખર એ મને એટલો પ્રેમ કરે જો 3000 તો ઘડિયાળ લઈ આલી છે એ મને તો 3000 રૂપિયા આલ્યા કે ના આલ્યા પણ હાલ હું રૂબરૂ જોઈને આવી નું શું જોઈને આવ્યો તાને એર્યો કે પેલી સોરી રહી ને તાર ઓહો. લવર હા એરે કે R15 વાળું બાઈક હતું આમ હા અને નંબર આલ્યો કદી ના આલે તું એવું ગપ્પા મારી છે યાર તાને અરે અમારે ઓછો ખોટી છું અલ્યા એને તને ખબર થઈ એની વાંચોમાં હું જ છું એના તું શું પણ હું રૂબરૂ જોઈને આવ્યો આ ચોકડી ઉપર તાને ખોટું કેતો હશે. અને બાઈકમાં બેહીને જો ને એ શિવો માની છો કન તાર માની છો કન આ તો ખબર ફોન ઉપાડતી નહીં મેં કીધું કાળું ફોન- આ તો તું મારો ખાસ મિત્ર છે ને એટલે તને કીધું નક બીજો કોઈ તો ના કે હે મારો કોમ વાત છે સાચી છે હો? ભાઈ હારું ગમે તે પણ વિશ્વાસ ના રખાય હો આ તો આપણે નહીં તો બીજા તારા ફોન ઉપાડતી નહીં નીલ્યો તો કદી જુઠ્ઠું ના બોલો પાછો ગમે તે પણ મારો ભાઈબંધ છે મને જુઠ્ઠું નાખે કાળું ગમે તે કરીને અને વિચારવું પડે ભાઈ અત્યારે જોવું પડે બધી રીતે તાન તો ગમે તે આવે તો ચોખવટ જ કરી દઉં તાન ઘડી ઘડી આ બધા હું નાટક કરવાનો તાન આબા દે કેટલા વાગ્યા બોલો હું બોલ્યા જેવું રાખ્યું હોય તો બોલો કે ચમ તાન કેમ હું બોલ્યા જેવું રાખ્યું હોય તો? સાચું બોલજે જે હોય હો હમ હમણાંથી તું મને હરખીતના વાત નહીં કરતી બરાબર મારો ફોન છેટલી બધા ફોન જોજો પેલો લાવજે હુકમ ફોન તો લે મારો ફોન નહીં આપું હુકમ કેમ નહીં આપું નહીં એટલે આપું તો નહીં આપું તો ફોન કેમ નહીં ઉપાડતી મારી મરજી હું એવું કામ વેટિંગ ચોકન બોલે તો કોમ ના ફોન હોય તો વેટિંગ આ બાકી કોઈ મતલબ ના આ હોય સુધી કોમના નતા આવતા અને હમણાંથી શેર પદદારોથી કોમ ના આવે છે એમ ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો છે કે પછી બિઝનેસ ચાલુ કર્યું છે જે હોય ચોખ્ખું કહી દે એટલે મને માપમાં ખબર બોલો, પડે વ્યવસ્થિત તો વાત તને કરો. તું રાતથી ફોન ચાલુ હતો મારો 10 મિનિટ વાત કરીને તી ફોન મેકી દીધો હમ હરખીતના જવાબે આલું છું તેવું તમારે સંબંધ રાખવો હોય તો રાખો ને ના રાખવો હોય એટલે તો કે આવા હું માગે છે એ કહી દે ને તું તમારે તમને પોહાય તો રાખો ને બાકી કશું વાંધો નહીં મૂકી હોય તો મૂકી દેજો એટલે સારી ગાડી મળી જાય એટલે બેહીને જતું રહેવાનું બીજું તું એટલે આ બધો નાટક ચાલે હું હમણાંથી તાર શું કરવાનું છે કહી દે મારે કશું કરવા નહીં તમને મને હું પોહાવ તો રાખો મારો ફોન વેટિંગ એટલે આવે કે હું માગે છે કે અમે તમારે છૂટી પડવાનું ડાયરેક્ટ કેમ હું છે એવું કશું કીધું તમે આ સુધી તો એમ કહેતી હતી કદી નહીં ભૂલું આમ લગન કરો ને બગન કરો એ બધું બોલેલું છે પણ મેં જો કશું કર્યું હોય જો તમે બકા, ખોટી માથાકૂટ વાપર. કરો તમારે સંબંધ રાખવો મારા હોય તો રાખો ના રાખવો હોય તો નહીં રાખો ખોટી એટલે માથાકૂટ તારો ના કરવાની નહીં તારો વિચાર છે રાખવો છે કે નહીં નહીં રાખવો રાખવું બોલો હવે નહીં રાખો મારે કોઈ વાંધો નહીં તને ગમે એમ કર બરોબર તું સોળી યાર જબરદસ્ત બીમાર પડી છે પૂછ્યું છે બોલતી નહીં ખાવા નહીં નાખતી ચાલનું લે અરે હાલત હાથમાં એવું થયું છે તો દવા પણ લઈ દેવી પણ મોડું ના કરાય લે હેડ તું યાર ગમે કોક સાધન બોલાવવું પડશે
ઓય રોડ પર લઈ ગયો હતી ઉપાડી પસંદ કરીએ પોસું તાળી દઈશું. હા લે હજી ભાઈ જોજે મને મોટામાં કોઈ નહીં, હાથે પગે બધું ઠંડુ એમ થઈ ગયું છે. બોલ્યો બેટા હા, લે આ શરીર ઠરી ગયું છે લે ગોડા હજી તું લઈ લેજે. અમે છેટા લઈને કર કોમનો મોસાન કરી લે તો ડોક્ટર પાછો હાલશે મોસો. અમે ઓસાનો બહુ ડાલું કરીએ ઉપર ખાટલો ઉપર રોડ પર લઈ જા આ માથું આ હાલશે. વાર રાખતો નહીં તું આવું કરે જ તારે એવું આવા રાખે ને આવડી મોટી. હા મારું બેટું તે દાળ હળગાય તો વળી છોટા આયા છે બોલ ભાઈ જો આ હું ફ્રીજના હળગાઈ દઉં ને કોરું કાઢ્યું છે શાંતિ થઈ જાય. હા પછી ભાઈ બોર કરવો છે તો શું છે રીંગ આવે છે એટલે જગ્યા કરું કે તાણ સાફ કરવું પડે બધું. પછી એક બંબો લોપો કરું ને તો બે જોવાય કાટલા પોળી પોળી કહી નાખું. હા ભાઈ ગભરાય નહીં તો બધું થાય તું શાંતિ રાખ ડાયલા લો હા ભાઈ આવજો આબાદ ને એનું કોમ પહોંચજો દેવા ગભરાય નહીં લ્યા હું થયું ભાઈ ઈ ગોડા? આટી જે નહીં પણ તારે કોણ છે આગળ પાછળ કે ઈ આટવા ના હોય ગોડા હું થયું? કોઈ બીમાર ભાઈ, કોઈ બીમાર નહીં, પડ્યો? એટલા તાણ બધું થાય છે. હું થયું કયો? થવામાં તો કઈ છે ભાઈ સોળી હમુજી હાથે પજે થઈ જાય છે ને ડોક્ટર છૂટી પડ્યા છે. ઓ હોય છે હું થયું જાણ થયું ભાઈ આવું અત્યારે કીધું કિડની એક હમુજી ફેલ થઈ જાય છે. અલ્યા પણ મને કેવું તો પડક હંગાત ના હોત. અમે ગયા હતા ત્યાંથી ઉપાડીને ગયા ને વિસનગર લઈ જા વિસનગર થી મેહોણા લઈ જાઓ બરાબર હા. મેહોણા લઈ જા ડોક્ટર ને બધું તપાસ હાથ ધરી અને પછી કીધું કે કિડનીમાં કાટ આવ્યો છે બરાબર ઓહો. એટલે કે કિડની હારીએ તો હમુદી આજનો દાડો ચાલે બાકી કાલ સવારે સોળી નહીં હોય તે ગમે તે કરીને કે તમે કિડનીનું સેટિંગ કરો તો હોશ થાય તે અમે આખા ગામમાં 3-4 જગ્યાએ ફર્યા પણ છેલ્લે તમારે 22 થી 25 વર્ષનો તમારો સોળીનો છોકરો છે તે ગોડા કે ઈવન વાત નાખ ભાઈ તારી રીતે હા ભાઈ ગમે તે તમારા સોળીના છોકરાને કિડની આલો ભાઈ, તમારે જે પૈસા તો હોય ને એ આપણે તરત આલી દેવાના છે. શરમ આવે એટલે ગોડા તમને શરમ આવે છે. એટલે તાણ. એવું કે છે જમીન એની 5 વીઘા છે 5 વીઘા જમીન લખેલવા કે છે પૈસાનો સવાલ નહીં. મારી કિડની માજી હોત ને દાલ દઉં લ્યો, મારી લઈ જાય તમારે પણ તો તમારી ઘેરી- અમારે કાંટામાં તો ઘેરી આઈ ગયું. કિડનીઓ નાખી દીધું સાહેબને. તાની યાર હજી મારા નાના હતા. છોકરું હજી નેનું છે અને અત્યારે હોયથી તમને શરમ આવે તમારો છોકરો નહીં હલાવો કે કે મોટી યાર કિડનીઓ હોય ને ઓના ઉંમરની એવી કિડનીઓ એમ લાવજો. નહીં કે આવું ગોડાજી હા. આ બુધાનો છોકરો રહ્યો એની નહીં બસ મારા ઘેર મારો જ છોકરો પાડી ગયા. મારો હોસ્ટેલમાં છે હમણાં આવતા આવતા પેલી મરી જાય તાણ. યાર તાણ વાલ- આ તો તમારા છોકરા ઘેર છે કેટલા અમે રખડતા મેલ્યા છે નાના. નહીં રખડતા મેલ્યા પૈસા તાણ. કહું છું, પૈસા હું આલું મારા ઇન્દમ નહીં મારા આવે. પૈસાની નહીં તો તમારે જરૂર જ હું આલું કયો. કોઈ ના હાલે લે અમે મારા કીધું તો ખરું મારા તો ચો ડુંગો ચોપી છે પણ મારા સોળીની વાત જો કરું. મારી વાત સાંભળો, મારે તો હું તો નહીં આલું છોકરાની યાર જિંદગી ના બગાડે પણ ઓના માટે શું કરવું પડે તમને ખબર હે ગોડાજી? હમ. ઓના માટે આપણા જે સરકારી શાળાઓ હોય ને ઈકણ તમે જો ને આ સિવિલ બિવિલમાં પૂછો ને તો ઈકણ અમુક નોંધાયેલો હોય અમુક ડોનેટ કરતો હોય છે બરોબર પણ એટલો ટાઈમ નહીં એટલો બધો ટેમ નહીં અને તો તમે કોઈ ના હાલે લે આ કિડની તો હાર કાઠા રો એ તો મુયા કરું હેડો જો ખમાતાર બમાતાર કરું વળી કોઈ હગાવાલામાં કોઈ તૈયાર થાય ભાઈ. પણ ઈ જેવી કોઈને પૈસાની જરૂર હોય તો વળી હા પૈસાની જરૂર હોય એવા માણસને પકડવું પડે. 50 લાખ સુધી હાર્યો હાલવા તૈયાર છે 50 લાખ કરીએ ઢગલો ઢગલો કરી નાખો, જીતો આ ઢીલા ઢીલા ફરછો નહીં આમ કોક આગળ કોમ લે તો ખબર ઢીલા તો પડે શું તાન. છીએ? અમે જો કોઈ રસ્તો નહીં ભગવાન માતાજી જે કર્યું એ ખરું આપણે કેટલું ફર્યા પણ કોઈ હાલવા તૈયાર નહીં હેડમ દવાખાને જવું પડશે ને સોળી એકલી પડશે પણ હારું શોખ મળ્યું હતું સારું હતું. હેડ બેટા હેડ રાગ રાખે તો બધું કમ્પ્લેટ માટી જ હો. ગોડા હા ભગવાન પોચરો આવ્યો કીધું પોચરો આવ્યો કે ભાઈ આ તો મારા કર્મમાં હોય ને તો આ થોડી બસ હો ભાઈ. એટલે ઘેર જઈને આરામ કરાવવો પડશે પેલા એનો વધારે હેડાળાઈ ના ખાઈ દેજે તું જલ્દી ગાડી કાઢજે. રાગ રાખ હેડ બેટા રાગ રાખ. ગોડા એને આરામ કરવા દે આરામ કર બેટા હોઈ જા. પણ તારા નસીબ આરામ હા કર આરામ કર. બેઠી ને તોય હતો નહીં ભાઈ અમે મારા હાથમાં અમે શાંતિ થઈ જશે. હા નસીબ પોચરા હો ભગવાન પોચરો આવ્યો નકા આ દે ઘણો દાડો ખરાબ હોત ભાઈ કાટું તો ભાઈ મારે તો તાળું વખાઈ જતું વાત કરું છું તાળું. તાળો વખાઈ જોત ને ભાઈ પેલા ભાડું વાળવાનું ગાડી વાળો એ સારું કર્યું જે. ભાઈ ડાયાલા છોડીને ઊંઘાડો જો તમે. ડોક્ટર ને બેહવા કીધું બેહવા છે કીધું? કિડની છે ને કે ઊંઘ છે ને તો કિડની પથરાઈ જશે શરીરમાં આડી જ હા, જતા? તરત. ઓય એવું મને કોઈક વાતો કરતા ડોક્ટર મને તો હું તો પૂછી લઉં ગબત તેવું હોય તો એ પૂછવું પણ ઈ કઈ ફાઇલ ગાડી કઈ હા ફાઇલ ગાડી એ તો મંગાઈ દીધી છે ફોન કરી હા. એ તો બોલો જે હતા. કે તો હમણાં હા મંગાવી. એ તો હમણાં હોદના આરતી તેમ જઈને લઈ આવે. બેટા તે વરત કરે છે ને હા
કોમમાં આવ્યો તારા વરસ. હા વરદ તારા બાપાનું પૂન આડ્યું આડું મારો આવ્યું. ભાઈ કોક દાડો કટકો રોટલો કૂતરાને નશ્યો હોય તો આ પૂછ્યું. આડું આવ્યું. નક ભાઈ મારું ખૂન હોય, મારે તો તાળું વખઈ દો. તને ખબર જ નહીં તું જેવી રીતના બસી છે હે? હાલ્યો ઉભાજી બાપા કિડની કને આલી તું મને? કીધું બેટા, આમ હું ખાઉં, ઓળખું છું. અમે એને ઓળખતા તો નહીં બેટા, પણ સોમલ કોઈ એક છોકરો આવ્યો નવ જુવાનીઓ, બરાબર? અઠ્ઠો કરતો હતો. આવ્યો સીધો હોઈ ગયો પેલી કાટલી ઉપર ઓહ. કે ડોક્ટર તે કાપી નાખો અને કે તમારે જેટલી કાઢી એટલી કિડની કાઢી નાખો. તો ડોક્ટર કે બેટા બે જ કિડનીઓ તો હોય, ઓહ. પણ જરૂર એકની જ છે કે જે કાઢવું હોય કાઢી નાખો શરીરમાંથી. કાઢીને તને હાલ દીધું એને ભાઈ. કોક હાલતો તો ગોડાને. અને ભગવાન ને એને મેકલ્યો હોય હો. હા. અને આપણે તો જો ઓળખીએ છીએ. રૂપિયો ભગવાન જ ના કહેવાય કે. ગોડા રૂપિયો ના લીધો હા, પાછો. લીધો, રૂપિયો અને ના લીધો. રોતો રોતો થતો રહ્યો બોલો. હા, હા. આમ શિકાર હુકું ને તારો ઓળખીતો તો કોઈ. હું ના ઓળખું ભાઈ. પોહટ પંચાજી વર્ષ હું ના ઓળખું કોઈ ને. હા રે હું હાલતો તો પણ એને ખબર તને. ને, આ કોક આલ્યું છે, હું મને ખબર નહીં કે આ તમારે છોડીને આલજો. હા એટલે હું આ તને આલ્યું. તું ઓળખ છે. યાર સાધો મને તો સાચી ખબર હા હતી. સ્પીડ મેલો હું તો હાલ હું જોવો છે તમે તો મારા આરામ કરજો હા. અને આમ ગોડા મોય ભાઈ ઓય, ઓય, આરામ કર બેટા. પેલા ડોક્ટર ની વાત કરશું. આ ઘડિયાળ જેવી ચાલો આમ હારી છે ને? ગોડે ઘડિયાળ તારી લઈ આલેલી છે જો એ તો વાત સાચી એટલે પણ ઘડિયાળ નહીં પણ મારો જીવ છે. હું અને નાવા બેહું તોય નહીં કાઢતો. આ તો માર કારુની ઘડિયાળ. કોઈ મજરા ના આવ્યું, છેલ્લે જતે એ જ મજરા આવ્યો. એને મારા માટે આટલું બધું કર્યું. ખરેખર મીના અંગત બહુ ખોટું કર્યું. અત્યાર સુધી મને આટલું બધું રાખતું હતું ને એ તો મને ખબર નથી. જેના માટે આ બધું મૂક્યું તું એ માણસને તો સમાચારે ના લીધા, અને જેના આગળ ની દગો કરે ને એને આખી જિંદગી બગાડી દીધી મારા માટે. મને માફી માંગી લો, પણ કયા મુઢે નો અમુ છે એમ.